હું ના કેતો રહું તમન કાલે આ બાઇક લઈને ના રખડ કરશો, ના કોમનું ના રખડજો, પણ મારું નામ હોભળતા નહીં તમે. હવે આ કોમની સિઝનમાં આ વધનો ડખો નહીં, એક તો 3 મહિનાનો ખાટલો અને આ કોમ કેટલું પડી ભાગવાનું હવે. અલે આપા અમથા કાકા, અરે એ બાજુ બેઠા હો આપા આવો છો, હે આવો. આ અમે પોપટ પાડે, આવો આપા. હા. હો આવો. અરે આ જોવાની તું આ છોકરો પડ્યો હોય તે મેં તો કઈ પેપરમાં કે ટીવી પર સમાચારમાં નહીં કહેશે, કહેવા દીધું નહીં મેં કોઈ. અરે એમ નહીં, આ લોકો તો વાતો કરે જ ને. હવે લોકો તો અમથા કાકા વાતો કરવાના, એમને તો સારું ગવા મારો છોકરો પડ્યો ને વાજ્યું ને એટલે ચમકમાં દવાખાનામાં ખર્ચો થવાનો અને બધી બાજુ ને ફોર્મ રખડવાનું, એટલે એવાય તો વાતો કરવાના. હવે મારા છોકરાને નોકરી સરકારી મળી હોત ને તો લોકો વાતો ના કરો. સારું ગમે એટલે પડ્યો એટલે વાતો તો કરે જ ને લોકો. એટલે પણ વાતો અહીંયા શું કરવાની, વાતો પડ્યો તું ચમનું પડ્યો? હે ચમનું પડ્યો? અમથા કાકા એવો બાઇક લઈને ઓમ જતો હતો ને ગાય ઘા, અને કઈક ઓમ દેજો આમ આડું જોઈ રહેતો આમ, અને કઈક છોકરી ઓમ જોઈ રહેતો ને ટ્રેક્ટર ઉભું રહ્યું છે, ટ્રેક્ટર તરીકે કહી ગયા ભાઈ. તમે મને હગું કરી દીધું નહીં? એટલે હગું કર્યું પણ અત્યારના દવાઈને શું કહેવાનું હોય, હગું કર્યું પણ પૈણા છો ત્યાં ડાફેરો મારતા જ કઈ ગયા ટ્રેક્ટર તરી. સાચી વાત, અત્યારના છોકરા પાયલટ જ બને. શું કરવાનું કયો? તા મકોડી જેવા બાઇક લાવતા તમે નોનપણમાં શું લેવા ટોગા પોકાને બાઇક લઈ આલ્યું? અમથા કાકા મારે એવું કા દૂધ બૂધ લઈને જાય કઈક, મારે એટલો કોમનો હલાડો ઓછો રે. આ તો પાહુ બધો ડખો પેઠ્યો. સાચી વાત. વધારે વાગ્યું છે? ના વાગ્યું પણ માથામાં 2 જગ્યાએ વાગ્યું, જોઈ રહ્યો શું થાય. પણ અમથા કાકા એનું ઘર આ જ હ, એના ઘરનો બધો ખબર કાઢી છે. મારા છોકરાને આ 3 ત્રીજો ચોથો દાડો થાય અને એ બિલ નહીં જ બનતો હોય કે આ મારા છોકરાને એક્સિડન્ટ થયો હોય એમ. નહીં ઘર નજીક તો અને બધા શું એમનો ઘરનો ખબર કાઢી ગયો. હરતો ફરતો દેખાય, હરતો ફરતો દેખાય. વાત હાજી, તો ખબર તો વાત નહીં આયા આ બધી લાઈફ અને એવું નહીં લાલભાઈ, હું હમણાં એવું કોક આઈને બેહા એટલે હું જાઉં લાન ભેગું રકાબી ચાટી લઉં. હા ભાઈ રકાબી ચાટવા, બીજું કશું નહીં. છોકરા વાજી ક્યાં પવાજી? એટલે 3 દાડા થયા, તું ક્યારે ઘેર નહીં રહેતો ત્યાં તારા ઘરનો બધે ખબર કાઢી ગયો, તને ખબર નહીં પણ એમ કહો. ઘરનો મને કીધું જ નહીં. શું નહીં કહ્યું? એટલે હા તું છોકરા વાજી તને કેમનું વાજી? એટલે બાઇક લઈને એક્સિડન્ટ થયો, ટ્રેક્ટર તરે પેઈ ગયો. એવું હે ને? હોવો તમે વળી છોકરા બાઇક વાળા કરો એટલે બાઇક તો હોય જ ના ફેરવતા છોકરો. તમે અત્યારે રાખશો? હોવ તો હું અત્યારે જ આવ્યો. ના એવા કાલના હતા, રાત રહેતા તારા દવડે જાતન કઈ ઉભા થયા, ખાઈ નહીં આયા. આમ તો કાકા ખબર લેવા પૂછો શું કરવા આયા હોય ભાઈ, ખબર લેવા નહીં તા. તમે એટલા નજીક રહો, તમે ના જોવાની? નહીં જોવાની, ઘર નો કોઈ કીધું જ નહીં. એવું એમ? નવરા નહીં રહેતા હોય ને? 9 મહિના જોવાના ધરવા ભરવાની જફા. પૂછડા ભાઈ અમથા કાકા ને ઘર આગળ પેલું લેમડું નહીં, આ ખાટલું નસીને આખો દાડો પોળા થઈ રહે. ગરમ ખાવા બપોર 12 વાગે ઉઠશે તે પર રાતે સીધા નહીં જોઈને ખાઈને પડી રહે, કયું કામ કરતા નહીં. એવું પણ આ કેવું હું બાઇક લાવ્યો ને તંદિયાન લાવી હતી, બાઇક લાવ્યો ને તંદિયાન હતું કે આ ચાંદ પડે સારું, ચાંદ પડે સારું, આ એમ નહીં આયા અને પડ્યો એટલે હા પડ્યો એટલે તતા આવી ગયા. હારું ગમે એમ નહીં કેતા ને કઈ ઘરનો બધા ખબર કાઢી ગયો. આવું જ જોઈએ. બસ હવે મેળવા આવું છું. તમે પડો છો એટલે તમે તો દવાખાનામાં 2 દિન રહેવું જોઈએ. તમારે ના હોય તો આપણે 2 જાત. તમે હંદેવ કર્યો તો મને. એટલે હું તો દૂર રહું એટલે મેં તો જોવાનું તો હું આ ના આવી ગયો. હા તે ચા દવાખાને લઈ ગયા. નહીં પેલું ચોકડી પર 4 રસ્તા પર દીધો તાત્કાલિક ટ્રેક્ટર વાળા તો હું તો પછી ગયો તો એ પેલી 108 એ કઈક બોલાય હતી ને એમાં નોસીને લઈ ગયા હતા. તો અત્યારે દવાખાનામાં તો દવાખાનું અમે ખબર નહીં. અહીંયા નતું લઈ જવા, પેલા ધારમાં લઈ જવાનું હતું. એ સારું દવાખાનું હતું. ચમે સારું હતું ના કેવું હતું? આ ડોક્ટરો બધા ચોકડી વાળા નહીં ફેલ વગર ડિગ્રી હોય ના. આ તમે ધારમાં ને બધા ડિગ્રી હોય. અનુભવ સારો અનુભવ હોય. સારું રિપોર્ટ કરાયા હતા? હે રિપોર્ટ કરાયા હતા? આ નહીં પડ્યા ઓછી વધરો નહીં બખો નહીં દેખાતું. કરાયા હતા રિપોર્ટ ને બિપોર્ટ. હા ઓર્ડર રિઝલ્ટ આવશે. શું અમથા કાકા બધા આવું જ કરે જેટલા ખબર લેવા એટલા. અરે આમાં તો પગની ઢૂકની તો હોત નહીં વણે. હે પગની ઢૂકની તો હોત નહીં. એટલે પગના ઢોકણામાં નહીં વાગ્યું, એને પગ તો આ કમ્પ્લીટ હતો. આ પગ તો કમ્પ્લીટ એને માથામાં હાથમાં વાગ્યું હ. આમાં તો આવું બતાવો, એમાં આવું બતાવો હ. એ મોઢાનું એટલે પણ જોના ને જોમફન ને ચેરોનો ભાવ પૂછે એ છો તાર રિપોર્ટમાં બિપોર્ટ બધા ચેક કરવાના. તમારા કરતા વધારે દવાખાનો હું ફરેલો. હોવ ફરેલો, મને અનુભવ વધારે હોય. એ રખડવાના ફોટો કલરિંગ નહીં ને એટલે માથામાં કેમનું વાગ્યું? માથામાં વધારે એને વાગ્યું છે અને અહીં સામાન્ય એમરેજ જેવું ડોક્ટરે કહ્યું.
એમરેજ થઈ ગયું છે એવું કે મને તો વધારે વાગ્યો ચારે બાજુ પાટા બોટા એટલે એવું લાગે વધારે બાજુ લાગે પાછા વાગ્યું વધારે વાગ્યું અચ્છા કહું છું તો આ કુતરા મારે એક ભાઈબંધ હતો ને એનો છોકરો હતો એને હે ને માથામાં વાગી હતું ને એમરેજ થઈ ગયું 6 મહિના જ જીવ એવું એમણે થઈ જાય લેવું થઈ હવે માથામાં વાગેલો આનો કોઈ ભરવો નહીં હવે એવું અને શું એક વરહો નહીં તું આ મારો એકનો એક છોકરો તું મારવા આવ્યો ખબર કાઢવા આવ્યો કઈ સમજણ પડતી નહીં મને આ માથામાં વાગ્યું તેટલું બધું નહીં વાગ્યું છે એમ અરે હું એમ નહીં કહેતો તમે ખબર લેવા જાવ કોક ના આશ્વાસન હારું આલો ને આ મરી ગયો ના મરી ગયો એ બધું ચા છોકરાનું ખબર તમારા કરતા વધારે દવાખાના હું ફરેલો ઘેર રહો તે તું આખો પણ એને આખો નાખો કોવાઈ જતો તો એટલે દવાખાના જે દવાખાના જતો મને ચોબડીનો રોગ હવે એક દવાખાના જાય ને કોઈ ડોક્ટર દવા કરવા જ નતો તૈયાર હોવાનું ચોબડું બધું કોવાઈ ગયેલું હોવાનું પછી એક દવાખાના ફરજ ના હોય ફોટામાં જોઈને અમને શું જોઈ લીધું છે કશું નહીં શું જોવાના કયું આની ખબર પડે તો ફોટામાં જોવા ના હોય એમને એમ ઢોકળીનો ફોટો જોયો વાગ્યું માથે ઢોકણી ચો બતાવવાના અરે આ રિપોર્ટમાં ચોખ્ખું બતાવે અંતા કાકા તમે જો તમારો અસર જો તમને દેખાય ના મહેતા ને કલર વાળો ફોટો હોય ને તો સારો ગમો કઢાઈ નાખો તમને નહીં દેખાતું કઢાઈ નાખો ખબર લેવાય ગયા કલર વાળા ને બલર વાળા એવા ફોટા ના હોય ડોક્ટર ને જે જરૂર હોય એ રીતે દેવાય કઢાવવા તમે એવું રિપોર્ટ કઢાય તો છો હે રિપોર્ટ કઢાય તો ચાલે કચેરીમાં કઢાય તો કચેરી એટલે કચેરી ના નેરા દવાખાના ને હું કહું કે અમને અનુભવ નહીં નોમાય કચેરી રિપોર્ટ કરાય કચેરી રિપોર્ટ નેહરે એટલે બધા પણ તને ના ભણ હોય પણ કચેરી પૂછો શું કરવા દવાખાના તું જોનો દવાખાના રિપોર્ટ કરતા પૂછવાનું શું આવે તો પછી એમ કહું ચોખ્ખું કર દવાખાના ને દવાખાનામાં નેહરે ને તું શું તમે કહો કચેરી તો તું પૂછો ચો કરાય તો શું કહેવાનું ડોક્ટર વાળા શું ખાવા પીવાનું તમને કીધું ખાવા પીવાનું હહરથી 3 દાડાની ખાટી સાસ હોય ને 2 ટાઈમ ડોક્ટરે કહ્યું બેસો અરે ડોક્ટરે કહ્યું પણ એટલે આમ કાકા લાય 3 દાડા ચાસે લાય અલાય જ ને પાકી જાય એટલે મટી જાય સફરજન ચીકુ જ્યુસ એવું બધું અલાય ચાલન થોડા પૈસા એવું તો એમ તો મોડા થશે આમ કાકા મારા હવે પેલું આગળ રોપવાની બધો ખર્ચો છે ને હું તો હાલ દોડ પૈસા લખે તમારા જોડે ચાલો થોડા હવે ડોગેર ચોય રોપવાની વહરાત તો થતો નહીં તમારે ચો વારે નહીં વહરાત આવવાનો કામ હું શું કહું તમારી બેન તમારે ઘરોની વાતો કરવી હોય ને તો આ ખબર કાઢી જાય ને તો તમે અમથા કાકા મને તરીકે આ છોકરું ટેન્શનમાં હોવું તમે અવરા ને ઘેર જઈને તો આપણે બેસી વાતો કરજો તમારા ઘરોની ના કરજો તો તો તાનો ટાઈમ એ થઈ જતો નહીં હો ઘેર જઈને પી લેજો તાંબા અહીં તો 20 કિલો મોરે આ 3 દાડા વરજો હું ને તેમ કઢાય બધા ઘરવાળા ધોઈ ધોઈને રકાબા તો પીવું નહીં એમ વાત કરીએ તાનો ટાઈમ થઈ ગયો હવે તાની અમારી એટલી બધી હાડાબારી નહીં એટલે ખબર લેવા જાવ તમે તો આ ખબર લેવા તમે આયા તો તમારે આશ્વાસન આલવું પડે લાલ કાકા અમથા કાકા રબુ કે ચાટવાની ટેવ પહેલાય છે અરે મને હકે તું ત્યાં 3 દાડા છે અત્યારે આવ્યો કોક બેઠું તાનો આપણ અહીંયા ના તમારા કકરા અહીંયા ના કરજો એમ કહો પણ એવો વાત એવી કરે પણ વાત ચાના ટાઈમે આવી જાય કશું એવું નહીં ભવરણ ચમ ના એટલે પણ તમારું ઉહાર પાટો મેલો તમારે ચાનો મેલો એમ કહું 3 દાડા હે તે જોડે તો હતા ચમ આવ્યો આગળ ચાના ટાઈમે ખબર લેવાય અલે અમથા કાકા તમારી ઉંમર થઈ બોલતો ને મને ભજન બનાવો મને વખત દવાખાનું તમે લેતો તમારે યાદ આવ તમને તમને ખબર હવ નહીં આવું સારું કહેતા ચાકા ચડો અલે આ આવું જ હોત પણ સાચી વાત ખબર કાઢવા આવ્યો તો પડવા આવ્યો તો આ તો ઉપર પેન્જન હારું હારું કે હા હારું થયું કે એમ વાડે વળવા લે પણ વાડે વળવા લે મણો નહીં હમ તમારા જોડે હોય એટલે હો ચા પીવા આયા છે હા અને પાછું મને કે હે તો 3 દાડા જોડે તો આવી ના જાય કે પાડોશ મરે એમ કશું નહીં કેતો કે લે તમારે 5-10 ની જરૂર પડે તો એવું તો મેં કહ્યું નહીં એવું કે ચીકુ સફરજન ખવડાવતા હું કે ટેકો લેન ના વગર રોપો લેન ના આવે ચીકુ સફરજન તો પછી ખબર કાઢવા તો લેન જ આવું કાકા પણ શું વાત કરું આ જેને થયું હોય એનું મન જોનતું હોય અને ના હોય એના વજના લોકો આવીને આવી પંચાયતો કરો એટલે ચો જઈને મગજ જાય એમ કહો તો ના જાય સમજતા નહીં હા તો હારો ઠાઠો કરજો છોકરાનો બેઠો કર દો એટલે હો એ તો થઈ જશે ડોક્ટર બતાવ કાલ ડ્રેસિંગમાં જવાનું કહો બરોબર હો હા સેવા કરજો ને કોદરી એવું ખવડાવજો તો બે હોય તું કોઈ લાવું તમારે પીવું હોય તું ના ઉકો નથી હા હવે જાઓ એ હા ભાઈ એટલે આ બતાવો તારે આયો તો પણ તમે નતા હું ગામમાં કઈક આગળ પાછું કોમ હતી ગયો છું પંચાયત નું હોવ લે અત્યારે હું બેહવાનો છે લે આ પૈસા રાખો કઈક કોમ હોય તમારે કોમમાં લાગે એમ કહો એટલે મને તમે પૈસા આલે એમ હોવ
અત્યારે ટેકો કર્યો મેં તમને. ભૂપત એક સાચી વાત કહું હમ. કારણ કે હગો વાલો થઈને ભાઈબંધો ગામના નાડોશો ને પાડોશો ને 500 મોણા ખબર લઈને જતું રહ્યું પાછું. પણ આ તમે જ મને પેલા મળ્યા ને પેલા તમે જ મને કહ્યું કે આ તમારે અત્યારે જરૂર હોય ને તમારે તકલીફ હોય ને તો 2000 રાખો એમ. નકર કોઈ બોલ્યું નહીં અત્યારે એ લગી. વાત સાચી છે. હવે આ તમે જો અમારો ખર્ચો ઓછો થઈ જશે ને જેમ તેમ કહીને તમારે સગવડ થશે ને એટલે હું પાછા આલી દઈ તમને ઘેર આવીને હો. હા એનો વાંધો નહીં, પૈસા હું જવું આ અત્યારે. બેહું નહીં. ના તો જવા દે. સારું જોયું ને ચિંત્યા કેટલા જણા તારી ખબર કાઢી ગયો પણ કોઈને એમ કહ્યું કે લે તમારે 500 ની જરૂર હોય તો તારે રાખો એમ. અને આ ભૂભર હાવ ગરીબ જેવો મોણસ હ પણ એને 2000 રૂપિયા આપણને આલ્યા. હવે એનું કદી ગુણ ના ભૂલાય આપડે. સાચી વાત કાકા.